નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, વડોદરાના નીડર આગેવાન છે, અનુસૂચિત જાતિ સમાજના આગેવાન છે મિતેશ પરમાર. તેઓ ગરીબ, પછાત અને મધ્યમ વર્ગના લોકો માટે લડાઈ લડી રહ્યા છે અને તેઓને ગમે ત્યારે કોઈ નેતા આવે ત્યારે નજર કેદ કરી વાળે છે. તો ખરેખર લોકશાહી જેવું છે જ નહીં. આ લોકશાહી નથી, પણ અંગ્રેજોનું જે શાસન હતું ને એની કરતાં પણ ખરાબ શાસન હોય એવું લાગી રહ્યું છે. અને લોકો આમને મત નથી આપતા, પણ ખરેખર લોકો કહી રહ્યા છે કે અમે મત નથી આપતા, પરંતુ મત આમને ઈવીએમ મશીનથી લઈ લે છે. એટલે લોકોની વાત સાચી હોય એવું લાગે છે, કારણ કે આ ગુંડાગીરી કહેવાય. ખરેખર લોકો કહી રહ્યા છે એ વાત સાચી છે. આને ગુંડાગીરી કહેવાય, આને લોકશાહી ન કહેવાય. લોકશાહી કોને કહેવાય કે લોકોને વિરોધ કરવાનો સમય આપવો જોઈએ. લોકોને ઉપવાસ ઉપર આંદોલન, સરઘસ, રેલી આ બધું કાઢવાનો ટાઈમ આપવો જોઈએ. પણ આ સરકારમાં એવું કશું છે જ નહીં. તમે રોડ ઉપર ઊભા રહીને ભાજપ વિરુદ્ધ બોલો, મોદી વિરુદ્ધ બોલો, મુખ્યમંત્રી વિરુદ્ધ બોલો તો તરત તમને પકડીને જીપમાં બેસાડી દેશે. કારણ કે આ લોકશાહી છે જ નહીં. અને પોલીસ છે એ આ સરકારની ગુલામ છે, ગુલામ. એમનામાં જમીર નથી રહ્યું. એમનામાં જમીર હોય તો લોકશાહીને ઠોકર ન મારે, લોકશાહીની રીતે લોકશાહીને ચાલવા દે. હવે સાંભળો વડોદરાના અનુસૂચિત જાતિ આગેવાન મિતેશ પરમારને. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. जब जब भाजप डरती है पुलिस को आगे करती है. આજે વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં છે અને મારા ફાર્મ હાઉસમાં આ ભાજપ સોપારી આપે છે ને મારા ઘરે રાતથી જ પોલીસ હતી. 1 તારીખથી 1/5/2025થી ગુરુવારથી આજે શુક્રવાર છે 2/5/2025 અને રાતથી મારા ઘરે બધી ડીસીપી, પીસીબી ને ગાંધીનગરની પોલીસ આજુબાજુ ગાડીઓ આવી ગયેલી બધી રાતથી જ ઘેરી લે છે. આ લોકો ભાજપવાળા ડરે છે એટલે પોલીસને સોપારી આપે છે અને અમને પકડાવે છે. અમે ડરતા નથી, અમે ગરીબો માટે અવાજ ઉઠાવીએ છીએ અને લડીએ છીએ. હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગું છું, સાહેબ તમે ખરેખર ગરીબોનું હિત ચાહતા હોય તો ગરીબોને પહેલાં સરકારી નોકરીઓ ખાલી છે એ બધી જગ્યાએ બધાને સરકારી નોકરી આપી દો. હર સાલ 2 કરોડ કો સરકારી નોકરી મિલેગી એવું ભારતના વડાપ્રધાન ફાડું ફેંકું નરેન્દ્ર મોદીજી બોલતા હતા, પણ કોઈને સરકારી નોકરી મળતી નથી. કોર્પોરેશનમાં બધી નોકરીઓ ખાલી જ છે તો બધાને પરમેનન્ટ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. લોકોને કરી દો. બધી સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, લોકોને પહેલાં પરમેનન્ટ નોકરી આપી દો. અને જે લારી ગલ્લા ઉઠાવો છે એ લોકોને 25-25 લાખ લોન આપો. અને જેટલી હાઉસિંગની બધી પ્રોપર્ટીઓ છે કોમ્પ્લેક્સો, એમાં દુકાનો નીચે ખાલી છે બધા લારી ગલ્લાવાળાને આપી દો ને, ગરીબોને આગળ લાવવા હોય તો. અથવા લારી ગલ્લાવાળાને 25-25 લાખ લોન આપો. કેમ ગરીબોનું ખૂન ચૂસો છો તમે? અને સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન, MRIના બધા પૈસા લે તો XYZ સુવિધા ફ્રીમાં આપો. તમે બધી જાતના ટેક્સ લો છો, કરોડો રૂપિયા ઉઘરાઈ લો છો અને કંઈ કરતા તો છે નહીં, ખાલી ફાડી ભાષણો કરીને જતા રહો છો. અત્યારે ગરીબોના ઘરો તોડી રહ્યા છે. અમદાવાદમાં, પાદરામાં, વડોદરામાં બધી જગ્યાએ તો પહેલાં ગરીબોને મકાનો આપો, ટેનામેન્ટ, પછી ગરીબોના મકાન તોડો, ગરીબોનું ખૂન ચૂસવાનું બંધ કરી દો. સાહેબ આ ફાડું ફેંકવું ભાજપ સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે. અત્યારે ગુજરાતમાં ઇલેક્શન છે, બિહારમાં ઇલેક્શન છે, એટલે ફાડવાનું ફેંકવાનું ચાલુ કરી દીધું છે. અને બધાને પબ્લિકને હવે દર મહિને મિટિંગ કરશે. ઇલેક્શન આવે ને એટલે ભાજપ બધા લોકોને, પબ્લિકને, RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના જે બધા કુંભકર્ણો ઊંઘી ગયેલા છે બધા જગાડશે. ચલો પ્રચાર કરો, હવે હિન્દુ મુસ્લિમ કરો. હવે હિન્દુ મુસ્લિમ કરીને આ મકાનો તોડવાનું કેમ કામ અત્યારે બધા ગરીબોના તોડે છે? કારણ કે ધમાલ થાય. આ લોકો પાસે કોઈ મુદ્દો છે ને એટલે ધમાલ કરવા માંગી રહી છે આ ભાજપ સરકાર. આ બધું બંધ થઈ જવું જોઈએ ને ગરીબોને આગળ લાવવા હોય તો ગરીબોને નવો ધંધો કરવા માટે લોન આપો. 25-25 લાખ રૂપિયા અથવા સરકારી બધી તમામ નોકરીઓ ખાલી છે ભરી દો. અને સરકારી સુવિધા બધી જ હોસ્પિટલમાં ફ્રીમાં આપી દો. જે XYZ જેને કંઈ બી થયું હોય, સિટી સ્કેન, અમારે બધું જ, પણ નહીં કરે. ને અમારા જો અત્યારે મારે મુખ્યમંત્રીને મળવું છે પણ નથી જવાતા. પોલીસના ડીસીપી, પીસીબી અને ગાંધીનગરની પોલીસ મારા ફાર્મ હાઉસમાં મોકલી દીધી છે. અત્યારે દૂર મારા ત્યાં પોલીસ ઊભી રહી છે
અને મને ડરાવે છે, ધમકાવે છે, અને પોલીસની ગાડીઓ અને બાડીઓ ને બધું આવી ગયું છે. આ પોલીસ અમે ડરવાવાળા નહીં, અમે લડવાવાળા છે. આ મને ઘેરી લીધો છે આ પોલીસે, અને મને જવા નથી દેતા. હું મિતેશ પરમાર, ગુજરાત, બરોડા.